કચ્છના રાપર શહેરમાં વિવિધ પ્રશ્નોનો અજગર ભરડો. ડોક્ટર આંબેડકર ગ્રુપ દ્વારા પ્રશ્નો હલ માટે રાપર નગરપાલિકા ચીફ ઓફિસર લેખિત રજૂઆત. કચ્છના રાપર નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે, પરંતુ નગરપાલિકાએ લોકોની સુખાકારી માટેની કામગીરી કરવામાં નિષ્ફળ રહી છે. તેવા સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી લોક સમીક્ષા માટે વારંવાર રજૂઆત છતાં કોઈ નિવારણ ન આવતા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રાપર શહેરની સમીક્ષા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં રખડતા ઢોર, રોડ રસ્તા, ઉભરાતી ગટરો, સાફ સફાઈ, રોડ લાઇટ તેમજ રાપર શહેર હેલીપેડ વિસ્તાર, બજાર સમિતિ, વોકરા વિસ્તાર, તાકિયાવાસ વિસ્તાર, રેફરલ વિસ્તાર સહિતના વિસ્તારો આકારણી કરી પાલિકા રેકર્ડ પર ચડાવવામાં ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ, જેમાં દિલીપભાઈ ગોહિલ પ્રમુખ, ફરી આંબેડકર યુવા ગ્રુપ, કાંતિભાઈ રાઠોડ ઉપપ્રમુખ, મહેન્દ્ર મુછડિયા, કાંતિભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, બિપિનભાઈ ડોડિયા વગેરે આવેદનપત્ર આપવા જોડાયા હતા. હરખાભાઈ સોલંકી, ભારત સ્વરાજ ન્યૂઝ, રાપર. जय भीम साथियों, હું કાંતિ ગોયલ, ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકર્તા આજ રોજ નગરપાલિકાને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું. તમે જાણો છો અને તમને ખ્યાલે પણ છે, અવારનવાર વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રખડતા ઢોરો વિશે, અને 4 થી 5 માણસો મૃત્યુ પામ્યા છે રખડતા ઢોરના કારણે. અને દિવસો ને દિવસ તો આ સમસ્યાનો વધારો થઈ રહ્યો છે, પણ ઘટાડો થઈ રહેતો નથી. તો આજે આંબેડકર યુવા ગ્રુપના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો નગરપાલિકાની મુલાકાત કરી હતી, અને નગરપાલિકાને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયની અંદર આ રખડતા ઢોરોનો સમસ્યાનો હલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે. તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો ખરેખર આંબેડકર યુવા ગ્રુપ આંદોલન કરવામાં આવશે. અને હવે પછી કોઈ પણને રખડતા ઢોરો વિશે ઈજા પહોંચી અને અથવા કોઈ પણનું મૃત્યુ પામ્યો તો એની પૂરેપૂરી જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. જય ભીમ.